જય માતાજી બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં। અત્યારે વાગી ગયા છે 9 સાડા 9 થયા છે અને આપણે જો ઘરનું કામ બધું થઈ ગયું અને આજ છે પાણીનો વારો, પણ પાણી કાંઈ એવું નથી, પણ આપણે જો બધું ટાંકામાં પાણી હોય એટલે બધું ધોઈ વિસળી નાખ્યું। જો અહીંયા આપણે બહાર મસ્ત ઓસરી છે, ઓસરી આપણે ધોઈ નાખી અને જો આ રસોડું બધું સાફ સફાઈ રસોડાની કરી નાખી, સરસ મજાની જો પ્લેટફોર્મ બધું ધોઈ નાખ્યું અને સરસ બધી સાફ સફાઈ કરી નાખી। જો કચરા પોતા વાસણ બધું કામ થઈ ગયું। જો વાસણ ધોઈ મૂકી દીધા છે આ સાઈડ અને બસ બધું આડાવડું કામ હોય બધું આપણે થઈ ગયું। અને આપણે રાઈ જે વાવી હતી વાડીએ રાઈ, એ રાઈ જો કેટલીક થઈ છે આપણે જોઈ। પછી રાઈ જ્યારે આપણે વાડીએ ધોકાઈ ત્યારે મોબાઈલ ક્યારે લઈ નતા ગયા, એમાંથી બેનને સ્કૂલનું લેસન ને એવું આવતું હોય એટલે ત્યારે આપણે વાડીએ મોબાઈલ નહોતા લઈ ગયા, એટલે રાઈ ત્યારે ધોકાઈ ત્યારનો બ્લોગ નથી બનાવ્યો। એટલે જો રાઈ ઘરે ત્યારે લઈ આવ્યા હતા, કેટલીક થઈ છે આપણે જોઈ। જો આટલી રાઈ થઈ છે અને ત્યારે પછી મોડું થતું હતું એટલે વાવલવાનો ટાઈમ નહોતો, બપોર પછી ગયા હતા ધોકાવા, એટલે જો ઘરે પછી લઈને આવતા રહ્યા ધોકાઈ, એટલે આને વાવલવાની બાકી છે। જો આટલી થઈ છે રાઈ, અંદાજે 4-5 કિલા જેવી હશે। જો આને આજે આપણે વાવલવાની છે, અત્યારે ટાઈમ છે તો આપણે વાવલી નાખ્યું। તો જો લીંબુ લઈ લીધું છે મોટું અને રાઈ અને બધું લઈ નીચે જઈએ આપણે। ધીમો ધીમો પવન છે એટલે અંદાઈ જાય, બહુ પવન હોય તો પાછો રાઈ ઉડી જાય, એટલે કાલ તો બહુ પવન હતો, એકદમ આમ આંચકાનો પવન હતો એટલે કાલ નથી વાવલી। એટલે આજ જોઈશી કે બહુ હેમાંશી બેન આજ રહ્યા છે ઘરે। હેમાંશી બેનને આજ તાવ આવી ગયો છે। હેમાંશી તાવ આવી ગયો છે ને, દવાખાને જવું છે? તો હેમાંશી કે દવા નથી લેવી, જો થોડો થોડો તાવ છે, બહુ નથી, પણ હરમત નથી એટલે બેન ઘરે રહ્યા છે ને અત્યારમાં જો લેસન કરવા બેસી ગયા છે। શું લેસનમાં આપ્યું છે હેમાંશી? શું આપ્યું છે લેસનમાં? અક્ષર સારા થાય છે હેમાંશીના। જો હેમાંશીનું રાઇટિંગ સારું છે, બહુ મસ્ત અક્ષર થાય જો હેમાંશીના। અને આજ તાર તું સ્કૂલ નથી ગઈ? તું સ્કૂલે નથી ગઈ? તને તાવ આવ્યો લાગે? એવું છે? ઠીક, તું કેટલામાં ભણસ? એક બોર્ડની એક્ઝામ છે બીજાને, એટલે બેનને રજા છે। કાલે અમારે હેમાંશીની રજા હતી। સાફ કરે યાર, જીરું બેન છે ને એમને રાઈ સાફ કરે છે। કાજી આમ કરતો આવડે સાફ કરવાની છે, મને સાફ કરે હાલો। જો પાણી રહી ગયું ભાઈ, જો લોકો સરસ પડી જાય, પવન છે ધીમો ધીમો, હું ભરાઈ રહ્યા આખી ભરાઈ ગઈ। નાવાનું બાકી છે એટલે નાવાનું બાકી રહે। તાર માથે નાખતો ભાઈ, જીનું માથે નાખ્યું
લાગતો જીનું માથામાં જવા દીધું હોય તો જીનું દેખાય નહીં. જીનું આખી ભૂતરી થઈ જાય કાજે ધીમો બહુ જ છે. આવ્યો પવન આવ્યો ધીમો. જીનો ઉભી રહી જાય અને માથે ઊભી રહી જાય એટલે ઊભી આ ઊભી રહી જાય અને માથે ઊભી રહી જાય. કોણ 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 હે એટી બે જાય ને એટલે લુકડું નો જો હા જતો ઈ ભલે ખાતી બાય કા તોય પાછી આવી જો પાછી આવી જો તો સીને રાય ખાઈ છે પાછી ગાય આવી જો પાછી ગાય કે ને વિકટ કાઈ નો કરે આનો જો આપણે આટલી રાય જો આપણે સાફ થઈ ગઈ છે ને આને હજી એકવાર પાછી ધાર દેવી પડશે કેમ કે ધીમો ધીમો પવન છે એટલે વળી પાછો પવન પડી જાય ને પાછો ભેગો થઈ જશે એવું થઈ બધું ને જો આ બધું પડ્યું છે એ સાફ કરવાનું છે. અને આ સાઈડ જો આમાં ગેટ ભગવું નીકળ્યું જો રાયનું બધું રાયનું ભગવું છે જો આમાં રાય કાંઈ છે નહીં જો આપણે આમાં નોખું કરી નાખવાનું છે. અને આમાં હજી રાય છે એ આપણે હજી એને વાવલવાનું છે ને આની હજી એક ધાર દઈશું એટલે જો આખા આપણે ભરાઈ રહ્યા છે જો હવે નાવાનું હતું બાકી રહેતું એટલે આ રાઈ સાફ થઈ જાય પછી આવા અત્યારે વાગી ગયા છે 11. જો પાછો પવન પડી ગયો એવું થાય ઘડી પવન આવે છે ઘડી ગયો જાય છે. ફોન આવે ને તો કાક થઈ જાય આવતો હેમાંતસિંહને આ સાફ કરવાનું છે. હેમાંતસિંહ ભલે ભરાય ત્યાં હેમાંતસિંહ ઘરે રહેશે ને તો સાફ થઈ ગઈ છે હવે અને બીજી વાર આપણે ધાર દીધી છે જો હવે થોડીક ચોખ્ખી થઈ ગઈ છે પણ ઘઉંના દાણા એમાં કોક આવી ગયા છે એટલે સાફ તો પણ કરવી જ પડશે. બીજી ધાર દીધી ત્યારે ચોખ્ખી થઈ ગઈ. જો કાંઈક આવી ચોખ્ખી થઈ ગઈ છે હાથ જો થઈ ગયા મારા જો આવી મસ્ત ચોખ્ખી થઈ ગઈ છે રાય. અને રાય આમ બે બિયારણ હોય ને એવું લાગે જો આમાં રાય બ્લેક કલર બતાય છે અને ભૂરો કલર બતાય છે.
જો હેમાંશીબેન શું કરે છે? હેમાંશીબેન કાજુ બદામ ખાંડે છે. અત્યારે વાગી ગયો છે 1 અને હેમાંશીબેન મને જો લચ્છી બનાવી દે છે. જો લચ્છી બનાવી છે હેમાંશીબેને. આજ છે મારે ગુરુવારનો ઉપવાસ, એટલે આપણે કાંઈ સૂકી ભાજીને એવું કાંઈ નથી બનાવ્યું. મેં કીધું સૂકી ભાજીને એવું કાંઈ ખાવું નથી, એટલે હેમાંશીબેને લચ્છી બનાવી દીધી છે મસ્ત મજાની. અને બસ કોઈ ફ્રૂટ ને ટમેટા ને એવું બધું, સાઈસ ને એવું બધું ફરાળમાં લીધું છે. બીજું કાંઈ આપણે નથી લીધું. જો હેમાંશીબેને મસ્ત લચ્છી બનાવી છે અને એમાં નાખ્યા છે કાજુ બદામ અને ઠંડી ઠંડી. આમ જો આપણે જોઈએ એટલે આમ લચ્છી આમ પીવાનું નહીં પણ ખાવાનું મન થઈ જાય એવી બનાવી છે. ચમચી લઈને હેમાંશી તે તો બહુ મસ્ત બનાવી છે. જો હાલો ઉનાળાની લચ્છી પીવા. લચ્છી હોય ને તો હેમાંશીબેનની લચ્છી હો ભાઈ, બાબરાવાળા હેમાંશીબેનની લચ્છી કાંઈ ન કરતા. અહીંયા કોણ છે? કોઈ મીંડું લાગે છે. હિમાંશીબેન ટેસ્ટ કરે છે કેક બની છે. એમ તો મેં હમણાં પીધી થોડી, પણ બહુ મસ્ત બની. કેક બની છે મસ્ત. અને ચમચી એક લઈ લે. આમાં જો કાજુ બદામ ને એવું છે ને આમ ઘાટી એટલી છે મસ્ત દહીંની. જો તો આમાં ચમચી હોય ને તોય હાલે. જો હાલો બધા લસ્સી પીવા. મસ્ત બની છે. હિમાંશીબેને ચમચી લઈ લીધી. કેમ હિમાંશીબેન ચમચી લીધી તમે? એમાં દ્રાક્ષ હોય તો મજા આવે ને લીલી. આપણે સાંજે મંગાવશું દ્રાક્ષ. અહીંયા કોણ છે? કોણ છે? કોણ? હાલો જો હંડાવાળું તૈયાર થઈ ગયા છે અને જો બધાના ઠામ પીરસી લીધા છે. અને આપણે વાળુમાં બનાવ્યા છે ઘઉંની રોટલી બનાવી છે અને હરગવું બટેકાનું શાક અને દૂધ છે અને ગોળ છે અને કેરીનો મસ્ત સંભારો છે. આ તો આપણે બપોરે બનાવ્યો તો એ છે. હાલો બધા હંડા વાળું કરવા. અને જો આજે તો મારે ગુરુવારનો ઉપવાસ, તો અત્યારે આપણે ઉપવાસ છોડવી છે ને અત્યારે એક ટાણું કરવાનું છે.